જય શ્રી કૃષ્ણ બધા મિત્રોને. હું છું તમારો ભાઈ પીઆર આહિર અને હું આવી ગયો છું કે નવા વ્લોગ સાથે. આજે આવી ગયા હતા બીપીએડ કોલેજમાં અને આજે પબ્લિક પ્રેક્ટિકલ લઈ અને હવે બધા ભાઈઓ અસાઇનમેન્ટ જમા કરાવ્યા. અસાઇનમેન્ટ જમા કરાવે સાઈડમાં અસાઇનમેન્ટ રોલ નંબર 1 આવી ગયો. રોલ નંબર 1 આવી ગયો. અસાઇનમેન્ટ ઠીક થઈ ગયો. બરોબર. તમારું કઈ કેવું? પીઆરભાઈ નો રોલ નંબર 1 છે. અમારા બીપીએડ સેમ 1 માં 110 સંખ્યા છે. 109 જણાએ અસાઇનમેન્ટ જમા કરાવી દીધી છે. પીઆરભાઈ આખા ગામ પાછળ આજે લાસ્ટમાં અસાઇનમેન્ટ જમા કરાવવા આવ્યા છે. હાલો બાકી પોહાય તો લો બાકી આવશે અમારો સુગર ડિપાર્ટમેન્ટ છે. અમારા બધા ડિપાર્ટમેન્ટ ના વિદ્યાર્થીઓ છે. વિદ્યાર્થીઓ પ્લેયરો નહીં એટલે અમારે આ ભદ્ર શબ્દ ને ઉપયોગ ના કરવો પડે એટલે. શૈલેષભાઈ હશે અમારા શૈલેષભાઈ કુસ્તીમેન. કેમ છો? મજામાં? શું કહો? મજામાં ભાઈ? હાલો ચા પાણી કરવા. બહુ વાંધો નહીં. વોલીબોલ આપડે નંબર છે નહીં આજે હારવા પર આવી રમવું નથી. હાલે બહુ બાજી નથી રમવું. દિલીપ ક્યાં? તો તારે લઈને જ ના ફરે મારી અસાઇનમેન્ટ. દિલીપ ક્યાં ગયો? દિલીપ ને આપવાની. હાલો ચા પાણી કરતા હોય પછી આવશે. રમવું છે ના રમવું છે વોલીબોલ. આ સાહેબ આ રમાડતો હતો આ છોરીને. મિંકી 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 ચકો એ ચકીડોન ક્યાં? ચકીડોન છે બેઠી હા ચકીડોન હાલો ચા પાણી. હા આવું 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 પહોંચો. આ વિશાલ ક્યાં? મારો બેગ ક્યાં? હા વિશાલ આપણે ચૌધરી ભાઈ લાઈક ફોલો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલે નહીં. અંદર રાખી દે. આ ચા પાણી કરવા નહીં. હાલો અંદર નાખી દે. નાગિનદાસ મિંકી પૂછા કર. મિંકી ચલો હાલો આ ગાતા ગમે એને લઈ લેતું. ચલો ચલો એ ચા પાણી કરવા આવી જાવ બધા. ચલો આભાર ભાવેશભાઈ આવીએ છે અમારા રંગન. હવે એથ્લેટિક ની વાયવા છે. કબડ્ડી ની બતાવી છે. પ્રેક્ટિકલ અને વાયવા બને. કબડ્ડી અમારી મૂળ ગેમ છે એટલે અમને કોઈ તકલીફ વધારે તકલીફ નથી પડી. બાકી એથ્લેટિક માં પડશે અમે એથ્લેટિક નો આપશું ત્યારે અમે પાછળની રિઝલ્ટ અમને પાછળ હા એથ્લેટિક માં તકલીફ પડશે. કબડ્ડી માં નેક્સ્ટ ચા પીવા જવાનું. ચા પીવા તે દ્વારકાધીશ દેશી રસ્તા. હવે 10:30 વાગે અમારે વાયવામાં જવાનું છે. ત્યાં સુધી ફ્રી છીએ તો અમે હવે બધા મિત્રો સાથે નીકળી ગયા છે મેલડી માં દર્શન કરવા માટે. તો મેલડી માં દર્શન કરી આવી ચા પાણી કરી દીધા છે. પાછો વાયવા છે 10 વાગે એથ્લેટિક ના. તો પણ પાછું જવાનું છે કોલેજમાં. ત્યાં સુધી દર્શન કરી આવી. બોલો જય મેલડી માં. જય મેલડી માં. પહોંચ્યા છીએ મેલડી માં. આજે તો એટલી બધી કઈ ગર્દી નથી એટલી. અને રવિવારે તો બહુ ભીડ હોય છે. સવારની મેં કદાચ હોતી હશે પણ અત્યારે છે નહીં ભીડ. જય મેલડીમાં દર્શન કરો યાર. ફ્રી ના દિવસોમાં હોય સારી રીતે દર્શન થઈ જાય. કાંઠાવાળી મેલડીમાં આ છે મેલડીમાં નું જૂનું મંદિર ને આ નવું બનાવેલું છે મંદિર. ગુરુદેવ આપડી માતાજી ડબલ યાર થાય
રાહુલ યાર તને બધી ખબર હોય ને લોકલ માણસ ને તું સીધો તલ માન હા એકાદી સ્કૂલ ના છોકરા આવી ગયા અહીંયા કઈ સ્કૂલ વંડર્સ વિન્ડો હિન્દી બોલે હા તો બધા મારા બેટા વાહણવટી માં પેલું નારસંગ આવે દાદા નાના નાના બાળકો બેઠા છે મસ્તી મજાક કરે છે નાના નાના બાળકો મસ્તી મજાક કરે છે હરીશભાઈ તમારે બીપીએડ કરીને પછી આવા નાના નાના બાળકોને ભણાવવા જવાના છે અમે આવા જ છીએ હા તો આ નાના બાળકોથી પણ કરો છો શું કરે? छोटे बच्चे हम दादा કઈ વાંધો નહીં હાલો તમે અસાઇનમેન્ટ આ બધા જોયે અમારા બ્લોગ વોટ ટાઈમ પૂરો કરાવી દેશે આ બધા થેન્ક યુ વિશાલભાઈ માં બેઠા બેઠા ગપ્પા આગળ અજયભાઈ ને ત્રણે બેઠા બેઠા ગપ્પા જ આગળ તમે કાંઈક કરો જિંદગીમાં આગળ વધો હવે યાર આમાં ક્યાં જવું મારે કે છોરીઓ હટી જાજો બસ તું રહી ગયો મારે આમ નવસો અપર લોઅર અને બે ટી શર્ટ અમારે એચએનયુ ના લઈ લીધા છે બધા ફ્રેન્ડ છે લહેરા અમારે વિશાલ બધા બાજી ભાગજી આપણે અપર લોઅર ની લાઈન માં લાગી ગયા છે તાર લેવાનું ને અપર લોઅર તાર લેવાનું જોગર મફત ના ભાવ પૈસા દઈને લેવાના કઈ પૈસા દઈને લેવાના કઈ પૈસા લઈને લાયા બાકી મફત કાલે હવે અમારી કોલેજ પૂરી થઈ ગઈ છે પરીક્ષા પૂરી થઈ અને અમે હવે જઈ રહ્યા જમવા હા આ બધા અમારા હોસ્ટેલ વાળા અલગ જમવા જાય ને મારે અલગ જવાનું હે હવે આવું વ્યક્તિ પછી હોસ્ટેલ માં ગમી ગઈ મને હોસ્ટેલ હમણાં અચ્છા એવું આ સાંજે તમારી રૂમ માં પાકું ભાઈ સાંજે આપડાની રૂમ માં જઈ જોઈ આવી કેવી છે પછી હોસ્ટેલ માં જવાનું ભાવ ભર્યું આમંત્રણ છે અમારા હોસ્ટેલ માં આવવાનું હવે તો જવું જોશે આવું એટલે આટલું પ્રેમથી તમે આમંત્રણ આપો મહારાજ જમવાની મજા આવી ગઈ વાહ ભાઈ વાહ સારું બનાવ્યું હતું જમવાનું લીલવણ નું શાક જોરદાર હતું હવે જમી લીધું છે ને હવે જવું છે એક હોસ્ટેલે અમારા છોકરાઓ ભણે છે 4-5 ત્યાં મહારાજ તમારા તમે જાઓ હું આવું છોકરાને મળતો આવી ગયા હતા મળવા માટે અને શૈલેષને મળીને પાછા નીકળી ગયા રૂમે છોકરીને મળીને આવી ગયા હવે પાછા રૂમે અને આ ટાઈમ છે અમારો ગોલ્ડન ટાઈમ એટલે કે સુવાનો હવે બધા અમે સુઈ જઈશું રૂમ વાળા ભલે છોરો સુઈ જાવ અવાજ ના કરો ગુડ નાઇટ સાંજ પડી ગઈ છે ને પાછા અમે આવી ગયા છીએ ગ્રાઉન્ડે જયેશભાઈ ને અમારે વોર્મઅપ કરેલા ખોખો રમવા જાવ જયેશભાઈ આજે તો અમે આવી ગયા છીએ પ્રેક્ટિસ માટે બરાબર વોર્મઅપ કરી દિગ્વિજય ભેગા પછી ત્યાં હાલ્યા જાય ક્યાં તમારે ખોખો વાળા બધા ઉંમર છે કે આવે ધીરે ધીરે આવે ને દીદી જો વોર્મઅપ કરેલો અમે કરેલી વિકે નો ભાઈ છે ના પીકે વાળો છે બરોબર પીકે વટાવાલા એવું છે बंदा अभी रनिंग कर रहा है રનિંગ કરી લીધી છે હવે વોર્મઅપ કરી રહ્યા છે વિશાલ ભાઈ છે પીઆર ભાઈ પણ છે આજ તો રાઉન્ડ 4 જ માર્યા છે કાલ ઘણું દોડાવવાનું છે
કબડ્ડીની નવી સ્કિલ શીખી રહ્યા છે વિશાલભાઈ અને પ્રવીણભાઈ. સાથે નવા મેમ્બર આવી ગયા છે હરેશભાઈ. આ ખેતરેનું કામ કરી કરીને ભૂલી ગયા લાગે છે. દિગ્વિજય સિનિયર છે, આ સ્કિલ શીખવાડે છે કબડ્ડીની. જુઓ હરેશભાઈને જુઓ તમે, ખાસ કરીને હરેશભાઈની સ્કિલ જુઓ. તેઓ કબડ્ડીમાં મોટું નામ બનાવવા માંગે છે. વહેલું મોડું બની જશે. વિશાલભાઈની સ્કિલ જુઓ. આ પાવડો આકે હેક શું કરે છે? આ નવી સ્કિલ આવી છે કબડ્ડીમાં, જોઈ લો. જે તો સારું એવું વોર્મઅપ કર્યું છે. પ્રવીણભાઈ કેવું રહ્યું વોર્મઅપ કર્યા પછી? આટલી રોજ પ્રેક્ટિસ બોલે ને કાઢતા હોય તો ભૂકા કાઢ નાખે. એવું છે એમને. બનાસકાંઠા વાળા મિત્રને પૂછીએ. હરેશભાઈ તમને કેવું લાગ્યું? અમને સારું લાગ્યું. એમ ચા પીને આવશો હવે? ના ચાલ. એમ ચા પીને કસરત ના કરવી હો. સાચી વાત છે. વિશાલ આજે માસીના તપેલા ખખડશે કે નહીં ખખડે? કાઠું લાગ્યું ને? સરસ લો પ્રેક્ટિસ. અમે ખખડાયા છે ભાઈ. હા તો હવે રાતે નહીં ખખડે. માસી માટે સારા સમાચાર છે. પૂર્ણ કરી લીધી છે અને આવી ગયા કે હવે અમે રૂમ જોવા. અને આમાં જસીનભાઈ ની રૂમ માં ફાઇનલ આ રૂમ માં થઈ ગયું છે. હવે આપણે રૂમ આવવાનું છે. હા પિયરભાઈ અમારા રૂમમાં રહેવા આવવાના છે. ન્યુ મેમ્બર, તમારું હાર્દિક સ્વાગત છે. વાહ જોયું વાહ. હું આવું તો આ લોકો કેટલા ખુશ છે. જુઓ ખાલી તમે એમની ખુશી એના ચહેરા ઉપર જોઈ શકો. આશરો છે. કાંઈ ના ઘટે મારા ભાઈ. બીજું શું કહેશો જનીશભાઈ? મજા ભાઈ. મજા ને? વિશાલ દાને આપું ભાઈ. રૂમ રાખીને રહું ભાઈ, ભાડું ભરી એ તો ભાડું ભરીને રહે. રૂમ રાખી દીધી. કેટલું ભાડું કરું? 1000 રૂપિયા મહિના. મહિના 1000? 1300 મહિના. એના કરતા આ સારું ને? તો એના કરતા પણ આ અહીંયા ગરમી નહીં રહેતો. પણ કાંઈ ના રહ્યું તો આ બધા તો હે. આ બધા તારા મિત્રો નથી? હા વિશાલ રેગ્યુલર હે. હા હવે તો કેવું હોય, હા મારી પરવીન આવે છે એટલે અહીંયા સમાજ આવી જવાની છે. તમારી સમય જવાબ છે. સમયમાં તમારે અહીંયા આયા નહોતો. હવે નહીં તો 10 જણા, હું કીધું લખી જેવું મહિના પછી 10 જણા અહીંયા હશે. એટલે ન કરે પણ કેટલા રૂમ ખાલી છે ભાઈ. હા હું એમ બારે છે ને બાર એટલે પણ મને યાર તમારા સિવાય મજા નહીં આવે એકલા તો. હા ભાઈ. કોઈને ખબર નથી કે આવી વ્યવસ્થા છે. તે પિંચો ભાઈ અમારે નાઈ નાયા પોતે તો વેસલીન લગાવે રહ્યા, મને વેસલીન લગાવી દે. આવી સેવા કરશો પછી મારે હોસ્ટેલમાં રહેવા આવું છો. તમે યાર આવી સેવા ના કાલે જ આવી જાવ બરાબર ને. હોસ્ટેલ આવી સેવા કરો પછી મને મજા આવે અહીંયા. ચીકણું આમ ખુલ્લે નાવા બાવાનું સારું હોય ને, ગરમ પાણી આવે છે ને તો બરાબર મજબૂત. હાલો ભલે હાલો. હા કાલે મેળ આવે તો કઈ કરવું હોસ્ટેલ. ભલે મળી આટલું મોડું થાય. ભલે ભાઈઓ તમારા ભાઈ ને મોડું થાય એટલે હું તો મિત્રો અમે હવે આવી ગયા હતા રૂમે અને આજનો બ્લોગ અહીં કરીશું પૂર્ણ મિત્રો. અને બ્લોગ સારો લાગ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલે નહીં. બધા મિત્રોને જય શ્રી કૃષ્ણ. મળીએ કાલે નવા બ્લોગમાં.